મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગરના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વવિખ્યાત જાણીતા લેખક અને પ્રખર વક્તા કાજલ ઓઝા વૈદ સાથે ઇન્ટરેક્શન અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે લગતા ઓરિએન્ટેશન વર્કશોપ, રોમિનાર, ગેસ્ટ લેક્ચરની સાથે સમાજ જીવનના ઉત્સવો જેવા કે ગણપતિ ઉત્સવ, નવરાત્રિ મહોત્સવ જેવા કાર્યક્રમોની સાથે વિદ્યાર્થીઓનો વિકાસ માટે ગુજરાતના જાણીતા પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળ થયેલ મહાનુભાવો લેખકો સાથે મોટિવેશન સ્પીકર સાથે સાક્ષાત્કાર પણ કરવામાં આવે છે. તેના ભાગરૂપે ગુજરાતના જાણીતા વક્તા અને લેખક કાજલ ઓઝા વૈદનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓગણ ઉપસ્થિત રહ્યા હતા. રચના થઈ શકે તો મને એવું લાગે છે કે ફેમિનિઝમ સફળ છે. કે ઇન્ડિયામાં ડિવોર્સના રેટ પહેલા બહુ ઓછા હતા, હવે ડિવોર્સના રેટ બહુ વધારે થઈ ગયા છે. તો એ વસ્તુ હું માનું છું કે નાની નાની વાતમાં ડિવોર્સ કરી નાખે છે, બે સાઈડ એડજસ્ટમેન્ટ નથી થતું. પણ શું આ ડિવોર્સના રેટ ઓછા હોય એ વાતમાં ગર્વ થવું જરૂરી છે? બે વસ્તુ છે. હું એવું માનું છું કે જો મન મેળ ન જ હોય, બધો જ પ્રયાસ કર્યા પછી પણ જો તમને એમ લાગતું હોય કે સાથે નહીં જ રહી શકાય, તો એ દિશામાં વિચારવામાં કોઈ નાનમ ભૂલ ખોટું નથી. સાથે જ હું એવું માનું છું કે પૂરેપૂરા 100% પ્રામાણિકતાથી સાથે રહેવાના પ્રયાસ કરવા જોઈએ, કારણ કે બે લોકો પરણે છે સુખી થવા માટે અને સુખી કરવા માટે. કોઈ પરણે ત્યારે એવું મનમાં નક્કી હોય છે કે આપણે 6 મહિનામાં છૂટાછેડા કરશું. એવું હોય તો મા બાપના આટલા પૈસા ના બગાડો, આટલા બધા પૈસા ખર્ચીને ધામધૂમથી મા બાપ પરણાવે. લગ્ન ઉત્સવ નથી, લગ્ન કમિટમેન્ટ છે. તમે કેટલો ખર્ચો કરીને કયા કપડાં પહેરીને પરણો છો એનું એટલું મહત્વ નહીં રહે 5 વર્ષ પછી. મહત્વ એ વાતનું રહેશે કે તમે એકબીજાને કેટલું સમજ્યા, એકબીજા સાથે સુખી છો કે નહીં. અને બીજું એક તમને બધાને જે ઉંમરમાં છો એમાં કહી દઉં કે સગવડ સુખ નથી. 2 ગાડી હોય, 4 બેડરૂમનું ઘર હોય, 2 નોકર હોય, તો આ સુખ નથી, આ સગવડ છે. સુખ એ છે કે સવારનો 1 કપ ચા પતિ પત્ની સાથે બેસીને પીવે, આ સુખ છે. આ જો ન થઈ શકતું હોય તો કેમ નથી થઈ શકતું એની તપાસ કરો. તમે આમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકો?